મોરબી જિલ્લાના તમામ વાલીઓ અને સાથે સાથે સમગ્ર દેશના જે એવા પેરેન્ટ્સ છે એના જોડે મારી એક વિનમ્ર અપીલ છે. આપને દર વખતે પોલીસની ટીમો એવા અલગ-અલગ શાળાઓમાં, સ્કૂલોમાં, કોલેજેસમાં, જાહેર જગ્યાઓ ઉપર આપણે સાયબર અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામના એક મોટો હિસ્સો આ બાબતના અવેર કરવાનો પણ છે કે જે બાળકો છે અને ખાસ કરીને જે એ કિશોર વય ગ્રુપના જે બાળક-બાળિકાઓ છે એના જે મોબાઈલ વાપરવામાં આપવામાં આવેલા હોય તો ખરેખર એના ઉપર શું એક્ટિવિટી કરે છે એના ઉપર તમામ પેરેન્ટ્સની નજર થવું જોઈએ. એ કોઈ પણ સંજોગોમાં કોઈ ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાઈ જાય અથવા એને એવી કોઈ લત લાગી જાય જેનાથી એ અ, પોતાના નુકસાન કરી શકે અથવા પોતાના કોઈ પરિવારના સભ્યને નુકસાન કરી શકે અથવા સમાજના કોઈને વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી શકે એવી ઘણી બધી વસ્તુઓ ધ્યાન ઉપર આવે છે અને એ બાબતના આપણે તમામને જાણકારી મેળવવા માટે એનાથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવે છે. પણ તેમ છતાં ક્યારેક એવા કિસ્સાઓ ધ્યાન ઉપર આવે છે જેને ધ્યાને લઈ ફરીથી મેં તમામ વાલીઓ જોડે એવી અપીલ કરું છું કે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હોય તો એની એક્ટિવિટી ઉપર વોચ રાખવામાં આવે અને એવા ગેમ્બલિંગ કરવામાં, પોર્ન સાઇટના યુઝ કરવાથી અથવા બીજી રીતે ઘણા બધા એવા એવેન્યુઝ અત્યારે સોશિયલ મીડિયાના જે એવા એવેન્યુઝ મળી જાય છે જેના ઉપરથી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાઈને પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે તો એનાથી દૂર રહેવામાં આવે એ બાબતની ખાસ કાળજી રાખવામાં આવે.